चलो विद्यार्थी मित्रों, त्यारबाद लास्ट लेक्चर में आपणे जोयुं छे कि पृथ्वीनी एच ऊंचाई वधता पृथ्वीनी सपाटीथी एच ऊंचाई जेटली वधारवामां आवे तो एम एम गुरुत्व प्रवेगनुं मूल्य जे छे ई घटतुं जाय छे। तो हवे आपणे आजना लेक्चर में चर्चा करवानी छे कि पृथ्वीनी सपाटीथी एच जेटली ऊंडाई पृथ्वीनी सपाटीथी एच ऊंडाई ऊंचाई माटे आव्युं एच ऊंडाई थतो गुरुत्व प्रवेगनो फेरफार નું સૂત્ર મેળવો। ચલો વિદ્યાર્થી મિત્રો, चलो तो सपाटी साथे जे फेरफार थाय छे ए हवे आपणे आखुं कांई प्रूफ करवानी जरूर नथी। जेवी रीते एच ऊंचाई माटे मेळव्युं हतुं विद्यार्थी मित्रों ई ज रीते एच ऊंडाई माटे मळशे। तमे टेक्स्टबुक में आपेलुं छे, तमे जाते पण सोल्व करी शकशो। तमने मैं एक क्वेश्चन करावी दीधो छे। चलो अने हवे पछीना केटला टॉपिक आपणे जे छे चेप्टर नंबर 8 नी अंदर डिस्कस करवाना छे। चेप्टर नंबर 8 नी अंदर जो कि केप्लर्स लॉ छे ई निकળી गयो छे, पण छतांय आपणे करवो पड़शे अने आपणे करेला ज छे। गुरुत्व पृथ्वीना गुरुत्वथी उद्भवतो प्रवेग ई आपणे नथी करेलो, सिलेबसमां नथी। गुरुत्वाकर्षी अचळांक पण नथी એટલે એ પણ કરેલું નથી આપણે। બાકીના બધા પોઈન્ટ લઈ લીધા છે। હવે જે પોઈન્ટની ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો એ તો કે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એ આપણે જોશું આજે। ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એનું સમીકરણ આજે આપણે સોલ્વ થઈ જશે આજના લેક્ચરમાં। ત્યારબાદ પછી જે છે આપણે કેટલા ટોપિકની ચર્ચા કરવાની છે। પછી છે નિષ્ક્રમણ ઝડપ, પછી છે પૃથ્વીના ઉપગ્રહ, એમાં ભૂસ્થિર ને ધ્રુવીય ઉપગ્રહ લખી નાખવાના છે। અને કક્ષીય જે ઉપગ્રહ જે છે પરિભ્રમણ કરતા હોય એની કક્ષીય ગતિમાની ઊર્જા એટલે કુલ ઊર્જાનું સૂત્ર જે છે ને કુલ ઊર્જાનું સૂત્ર એ એક ખાસ જે છે એ મોસ્ટ આઈએમપી છે, એમાંથી ઘણા ક્વેશ્ચન પૂછાય છે। તો આટલા પોઈન્ટ જે છે એ આપણે ચર્ચા કરવાના હવે બાકી છે, પછી આપણું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે। આમાં વધારે પડતું આપણે બહુ નથી કરતા, સોરી જેટલું છે એ બધું કરી લીધું છે। વધારે પડતી બીજી જે નકામા ટોપિક છે અથવા તો જેનું ફક્ત આપણે સૂત્રનું કામ છે તો આપણે એટલું જ કરશું વિદ્યાર્થી મિત્રો। चलो હવે વાત કરીએ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા। તો ઉદાહરણ અને સ્વાધ્યાયમાં તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 8.2 થી 8.5, 8.2 થી 8.5 પછી 8.7 અને 8.8 આટલા જ ઉદાહરણ કરવાના છે। અને ત્યારબાદ સ્વાધ્યાયની અંદર જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 8.1, 8.2, 8.4 થી 8.13
અને 8.15 થી 8.21. પણ મેજોરિટી એક જ સૂત્રના હોવાથી અમુક જે છે એ હું તમને પ્રેક્ટિસમાં આપી દઈશ, એના રિલેટેડ હશે એ. પણ આટલું છે એ નોટ કરી લેજો. આટલી વર્ક આપણે કરવાનું છે આ ચેપ્ટરની અંદર હજી. આટલું નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. આટલું વર્ક કરવાનું છે હજી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે લાસ્ટ ડિસ્કશન કરવાની હતી એનું હું સૂત્ર તમને લખી દઉં છું. ઊંડાઈ સાથે જે ફેરફાર થાય છે એ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગમાં. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો MCQ માટે, કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મહત્તમ રહેશે. ત્યારબાદ હાઇટ વધતા અને હાઇટ ઘટતા ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પણ બદલતું જાય છે, ઘટતું જાય છે. ટૂંકમાં વધશે નહીં. સૌથી વધારે મહત્તમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આવશે પૃથ્વીની જે સપાટી છે, આ પૃથ્વી, આ એની સપાટી, ત્યાં જ મહત્તમ હશે, જી મહત્તમ હશે. પછી તમે એ જ ઊંડાઈ સાથે અંદર જતા જાઓ તો ત્યાં ઘટે, જીનું મૂલ્ય છે એ ઘટે છે. પછી તમે વિદ્યાર્થી મિત્રો ત્યાંથી ઉપર તરફ જતા જાઓ તો ત્યાં પણ જીનું મૂલ્ય છે એ ઘટે છે. તો વચ્ચે જે છે એક્ઝેક્ટ સપાટી પર સૌથી વધારેમાં વધારે ગુરુત્વનું મૂલ્ય હશે. ચાલો તો એનું સૂત્ર જ ફક્ત હું લખી દઉં છું. ઊંડાઈ સાથે જે ફેરફાર થાય છે એની તારવણી ટેક્સ્ટબુકમાં આપી છે, તમે જોઈ લેજો. સેમ એ જ છે, જે એચ વધે છે ત્યારે થાય છે એ જ નીચે માટે આવે છે. એટલે એ તમે તમારી જાતે કરી લેજો. અહીંયા હું લખું છું G of D, કારણ કે આપણે ડેપ્થ લઈએ છીએ. ડેપ્થ એટલે ઊંડાઈ અને H એટલે ઊંચાઈ. આ H ઊંચાઈ માટે મેળવવું છે, એ જ રીતે નીચે માટે કેલ્ક્યુલેશન કરવાની છે. તો G of D ઇક્વલ ટુ આવશે G અને 1 માઇનસ ડીના છેદમાં RE. 1 માઇનસ ડીના છેદમાં RE. ચાલો તો આ સમીકરણ પરથી તમે એને સોલ્વ કરી શકો છો કે પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વનું પ્રવેગનું મૂલ્ય મહત્તમ હોય છે. હવે સપાટીથી ઉપર કે નીચે જતા જઈએ તો એમ જીમાં ઘટાડો થતો જાય છે. એટલી વસ્તુ યાદ રાખવાની છે. સપાટીથી ઉપર જતા જઈએ અને સપાટીથી નીચે તરફ આવતા જઈએ એવી રીતે જીના મૂલ્યમાં ઘટાડો થાય છે. ચાલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ તમારે પ્રેક્ટિસમાં કરવું હોય કે પૃથ્વીની સપાટીથી 5 કિલોમીટર ઊંડાઈ પર જીનું મૂલ્ય કેટલું થશે? ચાલો, પૃથ્વીની સપાટીથી 5 કિમી ઊંડાઈ પર જીનું મૂલ્ય કેટલું થશે
તો આ ફોર્મ્યુલા તમે જાણો છો, એના ઉપરથી તમને ફાઇન્ડ થઈ જશે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ પોઈન્ટ આવે છે. પૃથ્વીની સ્થિતિ ઉર્જા અને ગુરુત્વ સ્થિતિ ઉર્જા એટલે શું સમજાવો. ચલો તો ક્વેશ્ચન લખી નાખીએ. સ્થિતિ ઉર્જા અને ગુરુત્વ સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા અને ગુરુત્વ સ્થિતિ ઉર્જા. ની વ્યાખ્યા આપો. અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર તથા ગુરુત્વીય ચલો સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપો અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો. હવે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની ઘણી બધી ડેફિનેશન દ્વારા આપણે એને આપી શકાય, પણ આપણે એવી સિમ્પલ અને સરળ વ્યાખ્યાનો ઉપયોગ કરશું. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમજાવવા માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હવે આપણે એની ડેફિનેશન છે એ સમજીએ. શું કે છે એનું ડેફિનેશન. અનંત અંતરેથી એમ દળના પદાર્થને અનંત અંતરેથી એમ દળના પદાર્થને બીજા કોઈ પદાર્થ ના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને પદાર્થની તે બિંદુએ ગુરુત્વ સ્થિતિ ઉર્જા કહે છે. ચલો
ડિયર સ્ટુડન્ટ્સ, આ એની સિમ્પલ ડેફિનેશન થઈ, સાવ સામાન્ય ડેફિનેશન કે કોઈ પણ વિદ્યાર્થી છે એ સમજી શકે. ચાલો ડેફિનેશન છે એ પાછી રિપીટ કરું જે નથી સમજ્યા એના માટે. પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એની ડેફિનેશન કે અનંત અંતરેથી એટલે બહુ દૂરના અંતરેથી કોઈ એમ દળનો પદાર્થ છે, એ એમ દળના પદાર્થને કોઈ એક બીજા પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને તે પદાર્થની તે બિંદુએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ડેફિનેશન એકવાર વાંચો તો થોડો ક્વેશ્ચન થાય કે ભાઈ આ અનંત અંતરે કઈ રીતે લેવું, પછી એ દળને એક એવી સિસ્ટમની અંદર લાવવાનો છે કે જે એની અંદર ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે ઓલરેડી. તો હવે તે બિંદુથી એટલે કે અનંત અંતરેથી આપણે આર બિંદુએ અથવા તો કોઈ પણ પી બિંદુ નામ આપી દો કે ત્યાં એમ દળનો પદાર્થ છે કે જે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં છે, તો એ બિંદુએ પદાર્થની સ્થિતિ ઉર્જાને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય છે. તો સમજીએ આકૃતિ દ્વારા. એક્ઝામ્પલ તમને આપું. આ કોઈ પૃથ્વી છે, આ પૃથ્વીનું ક્ષેત્ર આટલું છે અને અહીંયા કોઈ એક પદાર્થ છે એમ દળ ધરાવતો. હવે એને આપણે અહીંયા એન્ટર કરીને અહીંયા લઈ આવીએ છીએ. સપોઝ કે અહીંયા પૃથ્વીની સપાટી ઉપર લઈ આવી છે અથવા તો કોઈ પણ બિંદુએ લઈ આવતા હોય, તો આ બિંદુએ h2 હાઇટ કહી દઈએ, આ બિંદુએની હાઇટ h1 કહી દઈએ. તો આપણે ઇન શોર્ટ કાર્ય કરવું પડે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ સિસ્ટમ તો ઓલરેડી છે જ, પણ આપણે કોઈ એક એમ દળના પદાર્થને જુદી જુદી હાઇટ પર લઈ જવાનો છે, પહેલાં સપાટી ઉપર પછી ડેપ્થમાં. તો આપણે એને ગમે ત્યાં લઈ જવું હોય તો આપણે કાર્ય કરવું પડે વિદ્યાર્થી મિત્રો. તો કાર્ય છે એ સ્થિતિ ઉર્જા થશે. તો કાર્ય છે એ જ સ્થિતિ ઉર્જા થશે. ચલો તો જોઈએ કાર્ય જે છે એ કેટલું થશે. તો કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર જેટલું. કાર્ય છે એ ચેપ્ટર નંબર 6 જોઈ ગયા આપણે, બળ ગુણ્યા સ્થાનાંતર જેટલું. અને બળ કેટલું થશે તો કે mg જેટલું, કારણ કે એફ બળ જે છે, બળનું સૂત્ર શું છે, F = ma. પણ આ ચેપ્ટરની અંદર ગુરુત્વ પ્રવેગ છે, પ્રવેગની જગ્યાએ, તો એની જગ્યાએ આપણે લખીએ g. તો ત્યાં આવી ગયો g. અને સ્થાનાંતર કેટલું થાય છે તો કે h2 - h1. તો આ ડિફરન્સ આવી ગયો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આટલું કાર્ય આપણે કરવું પડે. જો આ તમને જો કાર્ય પૂછાય તો આટલું કાર્ય, અને કાર્ય બરાબર જ સ્થિતિ ઉર્જાનો ફેરફાર થયો. તો કાર્ય બરાબર શું થશે, ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો ફેરફાર. સ્થિતિ ઉર્જાનો ફેરફાર. ચલો અન્ડરસ્ટેન્ડ ડિયર સ્ટુડન્ટ. ચલો ત્યારબાદ આપણને એક વસ્તુ ખબર પડી વિદ્યાર્થી મિત્રો કે કાર્યના મૂલ્ય બરાબર સ્થિતિ ઉર્જા થશે અને સ્થિતિ ઉર્જા બરાબર mg ડેલ્ટા h થશે. સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે આવું થશે mg ડેલ્ટા h. ચલો આ રીતે જે છે આપણને સ્થિતિ ઉર્જા મળે. જો સ્થિતિ ઉર્જાનો તફાવત કાર્યના મૂલ્ય બરાબર હોય છે, સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો તફાવત, ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો તફાવત કાર્યના મૂલ્ય બરાબર હોય છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. હવે આ વિદ્યાર્થી મિત્રો એક બીજી રીતે પણ આપણે આને સંકલન દ્વારા પણ પ્રૂફ કરી શકાય. હવે જો F બરાબર
બીજી રીતે પણ આને પ્રૂફ કરી શકાય વિદ્યાર્થી મિત્રો. એફ બરાબર આપણે આવું લખી શકાય વિદ્યાર્થી મિત્રો, GMEM અપોન R². આવું લખી શકાય આપણે વિદ્યાર્થી મિત્રો, જોયું છે આગળ સૂત્ર. તો આ બળ થઈ ગયું. અને હવે આપણે કાર્ય મેળવવું હોય તો આપણે આને કાર્યના સ્વરૂપમાં પણ મેળવી શકાય ને. વર્ક ઇક્વલ ટુ ક્યાંથી કરવાનું છે તો કે R1 થી R2 સુધી આપણે કાર્ય કરવાનું છે, F ઇન્ટુ dr જેટલું. ચલો તો વર્ક ઇક્વલ ટુ શું થશે, R1 થી R2 જેટલું કાર્ય કરવા માટે GMEM અપોન R². જો આ સૂત્ર મૂક્યું છે વિદ્યાર્થી મિત્રો એફની અંદર. અને હવે આપણે જેના લગ્ન હોય એના જ ગીત ગાવાના. એ આપણે સૂત્ર તમને શીખવાડ્યું છે કે સંકલન હોય કે વિકલન હોય એનું અહીંયા dr છે તો r સાપેક્ષે જ સંકલન થશે. તો આ બધી વસ્તુ અચળ થઈ જાય તો એને આપણે બહાર લખી નાખીએ. તો ચાલો વર્ક બરાબર શું થઈ જશે, કેપિટલ GMEM ઇન્ટિગ્રેશન R1 ટુ R2 અને r નો સ્ક્વેર છે એને હું ઉપર લઈ ગયો એટલે dr. આ r નો સ્ક્વેર છે એને હું ઉપર લઈ જાઉં એટલે r ની ઓછા 2 ઘાત. સંકલનનું સૂત્રનો નિયમ છે, સંકલનના સૂત્રનો નિયમ છે કે એક ઘાત વધે અને વધેલી ઘાત છેદમાં. ચલો એક ઘાત વધશે અને વધેલી ઘાત આવશે છેદમાં. અને અહીંયા લખી નાખીએ R1 થી R2. ચલો તો વર્ક ઇક્વલ ટુ GMEM. તો R1 થી R2 સુધી આપણે વર્ક કરવું છે તો આપણે R12 વર્ક 12 પણ લખી શકાય. ચલો ચલો તો એ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો, હવે જો 1 અપોન R² છે એટલે એક ઘાત વધી R ઇન્વર્સને હું નીચે લખી શકું. આમ લખી શકાય વિદ્યાર્થી મિત્રો, R ની ઓછા 1 ઘાત હોય તો આને આમ લખી શકાય 1 અપોન R. આ બે સરખું જ થશે. R ઇન્વર્સ ઇક્વલ ટુ 1/R. આ બે સેમ જ થશે વિદ્યાર્થી મિત્રો. તો એનો જ હું અહીંયા પ્રયોગ કરું છું. અહીંયા R ઇન્વર્સ જ વધશે કારણ કે બેમાંથી એક જાય એટલે એક ઘાત વધી માઇનસ અને અહીંયા આવશે -1 R. હવે R1 અને R2 આ એની લિમિટ છે. તો પહેલાં અપર લિમિટ પછી માઇનસ લોઅર લિમિટ. તો ચાલો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ યુઝ કરીએ. ચલો તો અપર લિમિટ આવશે 1 અપોન R2 માઇનસ લોઅર લિમિટ એ થશે R1 અને આગળ માઇનસ તો છે જો વિદ્યાર્થી મિત્રો. તો આ માઇનસ હું કોમન કાઢી નાખું વિદ્યાર્થી મિત્રો. તો W12 માઇનસ કોમન લઈએ તો W12 ઇક્વલ ટુ માઇનસ GMEM 1 અપોન R2 માઇનસ 1 અપોન R1. ચલો આ રીતે થશે. આ ફાઇનલ આપણને ફોર્મ્યુલા બની ગઈ કે આટલું કાર્ય થાય વિદ્યાર્થી મિત્રો. ટૂંકમાં વર્ક જે છે એ આટલું થશે GMEM અપોન R અને વર્ક ઇક્વલ ટુ જ ડેલ્ટા યુ છે એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. તો સ્થિતિ ઉર્જાને યુ પણ કહી શકાય વિદ્યાર્થી મિત્રો, પછી વી પણ કહી શકાય, V ઓફ H પણ કહી શકાય. તો એના બરાબર આપણને શું ફોર્મ્યુલા મળે છે, GMEM અપોન RE. તો આ પોટેન્શિયલ એનર્જીની ફોર્મ્યુલા થઈ વિદ્યાર્થી મિત્રો. અને પોટેન્શિયલ એનર્જી ઓલવેઝ નેગેટિવ હોય એ યાદ રાખવાનું છે તમારે. સ્થિતિ ઉર્જાનો જવાબ જો ઋણ આવે તો સ્થિતિ ઉર્જા મહત્તમ થશે અને જો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ધન આવે તો સ્થિતિ ઉર્જા ઘટે છે એવું કહેવાય. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો.
ચલો વિદ્યાર્થી મિત્રો, તો સમજાય આ રીતે? તો આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર થયું. ચલો તો આ ચેપ્ટરમાં અહીં સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, આ સૂત્ર ખાસ MCQ માટે યાદ રાખવાનું છે. કાર્ય અને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય સમાન જ થશે. એક આ પણ લખી શકાય mgh, એ પણ છે, પણ mgh ફક્ત સ્થિતિ ઉર્જા માટે છે. સ્થિતિ ઉર્જાનો તફાવત હશે તો mgh2 - h1 આવું લખવાનું થશે વિદ્યાર્થી મિત્રો. અને આના બરાબર વર્ક પણ થશે. તો આ બંને સૂત્ર છે એ સાચા છે સ્થિતિ ઉર્જા માટેના. તો નીટ અને JEE જેવી એક્ઝામની અંદર તમારે આવા જ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરથી જે છે એ આગળના 2-3 ટોપિક હવે જે બાકી છે એની ચર્ચા કરી અને ત્યારબાદ સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલા છે એ જોશું. ચલો આ ઇન્ટિગ્રેશનની અંદર આ માઇનસ છે એટલે આ ઓલરેડી પ્લસ થશે. માઇનસ કોમન કાઢશું એટલે અહીંયા આવશે R2 - R1. એનું ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો. એ આખું -1/R ની જગ્યાએ કિંમત મૂકવાની છે, R1 - R2.